જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું તમારી રાશિ કુંભ છે? શું તમે છેલ્લા કેટલાક સમયથી અકારણ માનસિક તાણ, આર્થિક ખેલતાણ અથવા મહેનત છતાં પરિણામ ન મળવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? જો હા, તો આજનો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. એપ્રિલ 2026નો મહિનો કુંભ રાશિના જાતકો માટે કોઈ સામાન્ય મહિનો નથી. આ એક એવો ઐતિહાસિક અને પરિવર્તનકારી સમયગાળો છે જે તમારા જીવનમાં બહુ મોટા ફેરફારો લાવવા જઈ રહ્યો છે. આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે એપ્રિલ 2026માં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે, કરિયરમાં શું નવા વળાંકો આવશે, પ્રેમ અને દાંપત્ય જીવન કેવું રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ માટે ગ્રહો શું સંકેત આપી રહ્યા છે. વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે વિડીયોમાં કેટલાક એવા ચમત્કારિક અને સચોટ જ્યોતિષી ઉપાય જણાવ્યા છે જે એપ્રિલ મહિનાના તમામ નકારાત્મક પ્રભાવને નષ્ટ કરી દેશે. તો ચાલો ભગવાન શનિદેવનું નામ લઈને શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈફ નીકળે પર. મિત્ર, કોઈ આગાહી સમજતા પહેલા ગ્રહોની સ્થિતિ સમજવી જરૂરી છે. કુંભ રાશિ માટે અત્યારે શનિની 7.5નો અંતિમ અને ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. શનિ તમારા બીજા ભાવમાં અર્થાંત મીન રાશિમાં બિરાજમાન છે, જે તમારા ધન અને વાણીનો ભાવ છે. આ સમયે તમારી આર્થિક શિસ્તની આકરી કસોટી કરી રહ્યું છે. પરંતુ અહીં તમારા માટે એક બહુ મોટી ખુશખબર છે. 8 માર્ચ 2026 થી 22 એપ્રિલ 2026 સુધી શનિદેવ સૂર્યની અત્યંત નજીક હોવાને કારણે અસ્ત અવસ્થામાં રહેવાના છે. શનિના અસ્ત હોવાનો સીધો અર્થ એ છે કે શનિની કઠોરતા અસ્થાયી રૂપે નરમ પડશે. આ 22 એપ્રિલ સુધીનો સમયગાળો તમને શારીરિક અને માનસિક પીડાઓમાંથી ખૂબ મોટી રાહત આપવાનો છે. સાચે જ આખો મહિનો છાયા ગ્રહ રાહુ તમારા પ્રથમ ભાવમાં એટલે કે લગ્નમાં અને કેતુ 7મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ગોચર તમારા મગજમાં વિચારોનું વાવાઝોડું લાવી શકે છે અને તમને રાતોરાત સફળ થવાના સપના દેખાડી શકે છે. પણ યાદ રાખજો, આ સમયે શોર્ટકટ લેવો ભારે પડી શકે છે. ચાલો હવે વાત કરીએ જેની તમે સૌથી વધુ રાહ જુઓ છો, તમારું કરિયર અને બેંક બેલેન્સ. એપ્રિલ મહિનાના પ્રથમ 14 દિવસો થોડા દબાણવાળા રહી શકે છે. બીજા ભાવમાં સૂર્ય, શનિ, મંગળ અને બુધની ભીડ હોવાથી તમારા બિનજરૂરી ખર્ચાઓ અચાનક વધી શકે છે. કોઈને ઉછીના પૈસા આપવાની ભૂલ આ મહિને બિલકુલ ન કરતા, નહીંતર તે પૈસા ક્યારેય પાછા નહીં આવે. પરંતુ અસલી જાદુ 14 એપ્રિલ 2026 પછી શરૂ થશે. 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ત્રીજા ભાવનો સૂર્ય અદ્ભુત પરાક્રમ અને વિજય અપાવે છે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું છે, પ્રમોશનની ફાઇલ પેન્ડિંગ છે કે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા છે, તો 14 એપ્રિલ પછી નિર્ણય તમારા પક્ષમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જે લોકો વેપાર કરે છે તેમના માટે એપ્રિલના મધ્ય પછી સાહસનો કારક મંગળ પણ મેષ રાશિમાં આવતા તમારા નિર્ણયોમાં ગજબની તેજી આવશે. જો કે રાહુના પ્રભાવ હેઠળ શેર બજાર કે ક્રિપ્ટોકરન્સીમાં કોઈ મોટું અને જોખમી રોકાણ કરવાથી બચજો. પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિને તમારે એક મંત્ર યાદ રાખવાનો છે. બોલતા પહેલા 2 વાર વિચારજો. બીજા ભાવમાં પાપ ગ્રહોના પ્રભાવથી તમારી વાણીમાં અચાનક કઠોરતા અથવા કટાક્ષ આવી શકે છે, જે પરિવારમાં કલેશનું કારણ બની શકે છે. આ મહિને તમારું મૌન એ જ સૌથી મોટી અને પ્રભાવશાળી જ્યોતિષી ઔષધિ છે. 19 એપ્રિલ 2026ના રોજ જ્યારે સુખ અને શાંતિનો ગ્રહ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા ઘરમાં ફરીથી શાંતિ અને હૂંફ પાછી થશે. પ્રેમ અને દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો 7મા ભાવમાં બેઠેલો કેતુ જીવનસાથી સાથે થોડું ભાવનાત્મક અંતર કે ગેરસમજ ઊભી કરી શકે છે. બૌદ્ધિક અપેક્ષાઓ ઓછી રાખજો અને પાર્ટનરને થોડી સ્પેસ આપજો. સિંગલ લોકો માટે સારા સમાચાર એ છે કે વિદ્યા અને સંતાન ભાવમાં બેઠેલો ગુરુ તમને કોઈ બૌદ્ધિક અને આધ્યાત્મિક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી શકે છે. કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે આ મહિનો એક ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. 5મા ભાવમાં રહેલા દેવગુરુ બૃહસ્પતિ એક અત્યંત શક્તિશાળી વિદ્યાયોગ બનાવે છે. તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં અદ્ભુત વધારો થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને શ્રેષ્ઠ પરિણામ મળશે. માત્ર એક જ શરત છે, રાહુના પ્રભાવથી બચવા સોશિયલ મીડિયા અને ઓવરથિંકિંગથી દૂર રહેજો. કુંભ રાશિની મહિલાઓ માટે આ સમયગાળો નવી ક્રાંતિનો છે. તમે લાંબા સમયથી જે સપનાઓ દબાઈ રાખ્યા હતા તેને હવે ઉડાન આપવાનો સમય આવી ગયો છે. વર્કિંગ વુમન માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે. જો કે કામના ભારણ વચ્ચે તમારે શારીરિક આરામ પર ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યના મોરચે એપ્રિલ 2026માં તમારે ખાસ સાવધાની રાખવાની છે. પહેલા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં શનિ હોવાથી તમને અકારણ માનસિક બેચેની અથવા ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. સાથે જ બીજા ભાવનો શનિ આંખો, દાંત અને ગળાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આંખોમાં બળતરા, વિઝનની સમસ્યા કે દાંતના દુખાવાને અવગણતા નહીં. પેટની સમસ્યાઓથી બચવા બહારનું તળેલું અને જંક ફૂડ ખાવાનું સદંતર બંધ કરી દેજો.
માનસિક શાંતિ માટે રોજ સવારે માત્ર 10 મિનિટ અનુલોમ વિલોમ કે પ્રાણાયામ ચોક્કસ કરજો. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 25 તારીખે સવારે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈફ ઉપર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. મિત્રો, હવે સમય છે એ અક્ષર ઉપાયનો, જે આ મહિનાના તમામ ગ્રહ દોષોને દૂર કરશે. 2 એપ્રિલ 2026 ના રોજ હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર ઉજવાશે. શનિની સાડાસાતીના તમામ કષ્ટોના નિવારણ માટે હનુમાનજીની ભક્તિ એ બ્રહ્માસ્ત્ર છે. એપ્રિલ માસમાં દરરોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. માનસિક ભ્રમ અને બેચેનીથી બચવા માટે બુધવાર અથવા શનિવારે વહેતા પ્રવાહમાં એટલે કે નદીમાં એક નારિયેળ પધરાવો. આ ઉપાય રાહુના દોષોને તુરંત શાંત કરે છે. 14 એપ્રિલ પછી સૂર્ય ઊંચનો થઈ રહ્યો છે, તેથી કાર્યક્ષેત્રે અપાર સફળતા મેળવવા દરરોજ સવારે તાંબાના લોટામાં જળ અને કંકુ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. શનિવારે ગરીબોને કાળા તલ કે અન્નનું દાન કરો અને પરિવારમાં શક્ય તેટલું મૌન અને મધુરતા જાળવો. મિત્રો, એપ્રિલ 2026 એક કસોટીનો મહિનો છે, પરંતુ જો તમે શિસ્ત, ધીરજ અને સાચા કર્મો સાથે આગળ વધશો તો આ મહિનો તમારા જીવનની નવી અને સુવર્ણ શરૂઆતનો પાયો બનશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા કુંભ રાશિવાળા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને હા, ભવિષ્યની આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ જરૂર લખજો. તમારો સમય શુભ રહે. ધન્યવાદ.